તો અનુપમ સ્વરૂપ સ્વામીના આ બફાટ બાદ તેમણે સ્પષ્ટતા પણ કરી અને યુવાનોને સાચી દિશામાં વાળવા એ અંગે મારો સંદેશ છે, સનાતન ધર્મનું અપમાન નહીં, તેમ અનુપમ સ્વામીનું આ નિવેદન. નાચવું ગાવું એને જ નવરાત્રિ ના ગણવી જોઈએ. નવરાત્રિમાં માની સાધના, ઉપાસના અને ભક્તિ હોય છે. એ સિવાયની નવરાત્રિ માતાજીનું અપમાન છે. વિધર્મીઓ આવા તહેવારોનો લાભ ઉઠાવે છે. નવરાત્રિમાં નેગેટિવિટી ઘૂસી છે, અનુપમ સ્વામીનું આ કહેવું છે. તો પહેરવેશને લઈને પણ લોકોમાં નેગેટિવિટી છે. તહેવારો પાછળનો ઉદ્દેશ જાણવાનો રસ નથી હોતો લોકોને. યુવાનોના મન બગડે તો જવાબદારી કોણ લેશે, તેમ પણ સવાલ કર્યો. નવરાત્રી અને લવરાત્રીના વિવાદ વચ્ચે જે એક વિડીયો વાયરલ થયો છે અને સમગ્ર વિડીયો શું કહેવા માંગે છે, અને આપણી સાથે સ્વામીજી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સ્વામી, જે એક વિડીયો વાયરલ થયો છે લવરાત્રી અને નવરાત્રી વાળો જે વિડીયો હતો, ખરેખર આ વિડીયોમાં આપ શું કહેવા માંગો છો? ભક્તોને નવરાત્રિના જય માતાજી, જય સ્વામિનારાયણ. વિડીયોની અંદર સ્પષ્ટ બધો ઉલ્લેખ કરેલો છે કે નવરાત્રિની અંદર જે પોઝિટિવિટી હતી અને છે એ તો 100% હતી અને છે જ, પણ એમાં જે નેગેટિવિટી ઘૂસી છે કોઈ પણ કારણોથી અથવા તો વિદેશની સંસ્કૃતિઓને કે પાશ્ચાત્ય સંસ્કૃતિઓને જોઈને, જેમાં દાખલા તરીકે પહેરવેશ આપણે જોઈ શકીએ, એને ખાવા પીવાની આપણી રીતિભાતીઓ જોઈ શકીએ. નવરાત્રિના દિવસો દરમિયાન આ પર્ટિક્યુલર કોઈ એક હિન્દુ તહેવારની વાત નથી થતી, પણ હિન્દુ તહેવારો જે ઉજવાઈ રહ્યા છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ હમણાં શરદ પૂર્ણિમા આવશે, દિવાળી આવશે, તો ઇત્યાદિ તમામ મોટા તહેવારો આપણા કહેવાય. હમણાં ગણેશ ચતુર્થી ગઈ, પણ તો તહેવારો ઉજવવા પાછળના કારણ શું હોઈ શકે એ કોઈને ખબર હોતી નથી, અથવા તો યુવાનો કે યુવતીઓને એ જાણવાનો રસ પણ નથી હોતો. અને બસ કેવળ ને કેવળ બીજો કરે છે એ જોઈને મારે કરવું જોઈએ એમ માનીને જો કરતા હોય તો એના ઉપર રોક લાગવી જોઈએ અને યુવાનોને સાચી દિશામાં વાળવા જોઈએ. બસ એવો જ મારો પ્રયાસ એ વિડીયોના માધ્યમથી સમાજને સંદેશ આપું છું. અત્યારની જે નવરાત્રી ઉજવાય છે એને આપ કઈ રીતે જોવો છો ને એ બાબતે આપનું શું કહેવાનું હતું? અત્યારની નવરાત્રી છે જે ઉજવાય છે એને આપ કઈ રીતે જોવો છો ને એ બાબતે આપનું શું કહેવાનું હતું? તો અત્યારના સમયમાં કેવું છે કે કેવળ નાચવું ગાવું એને જ જો નવરાત્રિ ગણતા હોઈએ તો એ મારા દૃષ્ટિએ નવરાત્રિ નથી. અને ધર્મ જગતને આ વાત સમજાશે સારી રીતે કે ખરેખર જો નવરાત્રિની અંદર માતાજીના સાધના કે માતાજીની ઉપાસના કે માતાજીની ભક્તિ એ સિવાય બીજી બધી જો વાત હશે તો પછી એ નવરાત્રિ સાચા અર્થમાં નવરાત્રિ ના કહી શકાય, એ માતાજીનું અપમાન કહી શકાય. સમજી, સરકાર પણ એક તરફ છૂટ આપે છે. હર્ષ સંઘવીએ પણ કીધું કે આપ મોડી રાત સુધી, વહેલી સવાર સુધી ગરબા રમી શકો છો, પોલીસ સુરક્ષા આપે છે, સરકાર એક તરફ પોઝિટિવ છે, તો આજે આપના વિડીયોમાં કહેવા માંગે છે એનો શું અર્થ નીકળે? જો હું એમ કહું કે સરકાર કે ગવર્મેન્ટ કે પોલીસ કર્મીઓ આપણને શરીરથી સેફ રાખશે, શરીરની સુરક્ષાને એ લોકો સ્વીકારશે, પણ મન જે બગડશે તો એની જવાબદારી કોણ લેશે? એ કોની જવાબદારી? એ યુવાનોના મન કે યુવતીઓના મન જે બગડી રહ્યા હશે. જો નાચવું કૂદવું હોય તો કેવળ એક એની એક્ટિવિટીઝ છે. એ દરમિયાન જે એક્ટિવિટીઝ થતી હોય, ખાવા પીવામાં હોય, બેસવા ઉઠવામાં હોય કે કોઈની સાથે વાતચીત બોલવા કે વગેરેમાં હોય, વિધર્મીઓ આવા તહેવારોનો લાભ કેવી રીતે ઉઠાવતા હોય છે. હવે એનું વિસ્તૃત વર્ણન મારે ક્યાં કરવા જવું, પણ મારી રિક્વેસ્ટ એટલી જ છે ખાલી કે મૂળ પરંપરાથી જે નવરાત્રિ ઉજવાતી હતી કે પુરુષોના કુંડાળા અલગ થવા જોઈએ અને બહેનોનું વિભાગ અલગ હોવો જોઈએ, અને જેની અંદર પણ સારા કીર્તનો, સારા પદો, માતાજીના કીર્તનો ગવાતા હોય અને જો રાસ લેવાતા હોય, સાત્વિકતાથી રાસ લેવાતા હોય, વચ્ચે આરતી થવી જોઈએ. મેં તો એ પણ વાત કરી કે 1 કે 2 આરતી નહીં પણ 5 આરતી થવી જોઈએ માતાજીની, જેથી બધા દર્શકોને, બધા ભક્તોને એનો લાભ મળે અને માતાજીની આરતીના દર્શનનો લાભ મળે. તો આ અમુક મુદ્દાઓ છે જેની ઉપર જો ધ્યાન આપવામાં આવે તો મારી દ્રષ્ટિએ સાચા અર્થમાં નવરાત્રિ દ્વારા માતાજીને આપણે રાજી કરી શકીએ છીએ. તમારો જે વિડીયો વાયરલ થયો છે, ઘણા બધા સાધુ સંતો અને લોકો એવું કહી રહ્યા છે કે સનાતન ધર્મનું અપમાન છે, આપ શું માનો છો આને? ના, સનાતન ધર્મનું અપમાન નથી, પણ સનાતન ધર્મની અંદર આવા તહેવારો દ્વારા જે ક્યારેક નેગેટિવિટી ઘૂસે છે એના ઉપર ધ્યાન આપવા માટેનો મારો સંદેશ છે. સનાતન ધર્મનું અપમાન કોઈ ના કરી શકે, કારણ કે સનાતન ધર્મ એ તો પિતાના સ્થાને છે અને એમનું અપમાન કોણ કરી શકે. પણ હું એમ કહું છું કે એમાં જે નેગેટિવિટી છે એના ઉપર ધ્યાન દોરવું જોઈએ. બસ એટલો મારો વિવેકભર્યો એક આ સંદેશ છે. તો આ હતા અનુપમ સ્વરૂપ સ્વામીજી કે તેમનું કહેવું છે કે તેમના વિડીયોમાં કોઈ પણ જાતની તકલીફ નથી, પરંતુ જે નેગેટિવિટી ફેલાય છે તેને રોકવા બાબતે એક તેમણે વિડીયો બનાવ્યો હતો અને તે જે અલગ રીતે વાયરલ થયો છે. કેમેરા પર્સન નિલેશ વઘોરા સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.